નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. એક સોંગ છે અને આ સોંગ આજે ખૂબ જ યાદ આવી રહ્યું છે. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. કમાલ એવો થઈ રહ્યો છે કે જેની સામે છેલ્લા 1.5 વર્ષથી ન માત્ર ગુજરાત ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાના નવા વેરિયન્ટ મળી આવ્યા છે અને હવે તેવામાં જ અમદાવાદની સાબરમતી નદીમાંથી પણ કોરોના વાયરસ મળી આવ્યા છે. હવે આ પાણીનો વાયરસ કેટલો ખતરનાક છે, પહોંચ્યો કેવી રીતે, તેની અસર કયા પ્રકારની થઈ શકે છે અને ખાસ કરીને આ પર્યાવરણને કેવી રીતે અસરરૂપ થઈ શકે છે, આ તમામ પાસા ઉપર અમદાવાદીઓમાં ખૂબ જ અસમંજસ હાવ પણ ઊભો થયો છે અને ખળભળાટ પણ મચ્યો છે. ત્યારે આજે આપણે આજના ટોપિકમાં સંવાદ કરવા જઈ રહ્યા છીએ સાબરમતીને સંક્રમણ. સાબરમતીને સંક્રમણ આ વિષય માટે ચર્ચા કરવા સ્ટુડિયોમાં આજે મારી સાથે ઉપસ્થિત છે પર્યાવરણવિદ છે મહેશ પંડ્યા અને વિશ્લેષક પ્રશાંત ગઢવી. આપ બંને મહાનુભાવનું હું સ્વાગત કરું છું. સૌથી પહેલો આ પર્યાવરણ લગતો મુદ્દો પણ છે અને કોરોના વાયરસને કારણે લોકોમાં હાવ જાગે એવો મુદ્દો પણ છે. મહેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ન માત્ર સાબરમતી પરંતુ સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંદોડા તળાવ આ 3 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે. છેલ્લા 4 મહિનામાં જે 16 સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે અને તેમાંથી 5 વાયરસ મળી આવ્યા છે, કોરોના સંક્રમિત વાયરસ મળી આવ્યા છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? બંને જળસ્ત્રોતોમાંથી મળ્યા છે. અમદાવાદમાં એવું કહેવાય છે કે ચંડોળા, કાંકરિયા અને બીજા જે અવડાએ બનાવેલા તળાવો છે એ ઇન્ટરલિંકિંગ કરેલા છે અને અલ્ટિમેટલી પાણી તો સાબરમતીમાં જાય, આ બધું ગટરનું ને બધાનું, એટલે એમાંથી પણ મળ્યા. એનો મતલબ એવો થયો કે જે સંક્રમિત થયેલા લોકો હતા એમની વપરાશની વસ્તુઓનું જે પાણી છે એના મારફતે આમાં પહોંચ્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે પહેલી નજરે. આપણને ખબર નથી કારણ કે આ તો તપાસનો વિષય છે. આજે પ્રતિષ્ઠિત સંસ્થા કહી શકાય આઈઆઈટી ગાંધીનગર, સરકારી પ્રતિષ્ઠિત સંસ્થા, એટલે એણે જે અભ્યાસ કર્યો છે એના કોઈ લોજિક ચોક્કસ હશે કારણ કે એ અભ્યાસ કોઈને બદનામ કરવા માટે કે એના માટે ના હોય કે નોબેલ પારિતોષિક લેવા માટે ના હોય. એક સારા ઉમદા હેતુથી એમણે આ અભ્યાસ કર્યો અને એમાં ખબર પડી અને એટલે એના માટે ફર્ધર અભ્યાસ થવો પડે. પણ આ જે આવ્યા છે એટલે એના સ્ત્રોત પહેલી નજરે એવું લાગે છે કે કોરોના સંક્રમિત લોકો હોય અને એમના વેસ્ટ હોય, એમનો કચરો જે હોય એ પાણીનામાં આવ્યો હોય અને એના લીધે આ દેખાયા હોય. બાકી એમ તો આકાશમાંથી તો પડે નહીં આ એ રીતે અને ઓગળે પણ નહીં, પણ આ રીતે જે પકડ્યા છે. અને આવું કેમ કર્યું? કદાચ પહેલા ફેઝમાં એમણે વેસ્ટ વોટરનો સેમ્પલ કર્યો હતો અને એમાં મળ્યું અને એટલે એમને કદાચ એવું થયું હોય કે ચાલો આ બીજા પાણીમાં આવે છે કે કેમ, અને એવું 8 સંસ્થાઓ ભેગા થઈને કર્યું છે અને બીજી ઘણી જગ્યાએ પણ નોંધાયું છે. એટલે ઉમદા હેતુ છે. આ ઉમદા હેતુને બહુ હકારાત્મક રીતે લઈને ઊંડી તપાસ કરીને એનું જે દૂરોગામી નકારાત્મક પરિણામો છે એ ના આવે તે માટે સરકારે સચેત બનીને તાબડતોડ પગલાં લેવા જોઈએ. સાચી વાત છે. પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે મહેશભાઈએ કીધું સાચી વસ્તુ છે કે જે કચરો હોય છે, નિકાલ હોય છે, ગટરનું દૂષિત પાણી એકત્રિત થતું હોય છે, સાબરમતી નદીની શુદ્ધિકરણની વાતો માટે થતી હોય છે અને કરોડો રૂપિયા શુદ્ધિકરણ પાછળ ખર્ચાતા પણ હોય છે. પરંતુ અહીં વિસંગતતા પણ જોવા મળી રહી છે. આઈઆઈટી ગાંધીનગર અને દેશની 8 પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં આપણને નદીના પાણીમાંથી આ કોરોના વાયરસ મળી આવ્યા છે. બીજી બાજુ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના વડા છે તેઓએ કહ્યું છે કે અમે દર અઠવાડિયે 11 અલગ અલગ જે સ્થળ ફાળવવામાં આવ્યા છે ત્યાંથી પણ સેમ્પલ લઈએ છીએ પરંતુ ત્યાંથી અમને હજુ સુધી કશું મળ્યું નથી. આ બંને વિસંગતતા. સૌથી પહેલા તો સાબરમતીને લઈને છેલ્લા ઘણા વર્ષોથી સાબરમતી શુદ્ધિકરણની વાત હોય કે એમાં જે કચરો એમાં બધો જે જમા થાય છે અને ગંદકી થાય છે એને લઈને ઓલરેડી સુપ્રીમ કોર્ટનો ફટકાર 2020માં આવેલો અને 2020થી રેગ્યુલર ઇન્ટરવલ પર સાબરમતીના સેમ્પલ લઈ એને શું કરી શકાય એ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં રેગ્યુલર અને કોર્પોરેશન તરફથી રિપોર્ટ મોકલવો, આ એક વાત છે. એટલે આપે જે કીધું કે કોર્પોરેશનને ખબર નથી. હવે જે સેમ્પલ લીધા છે, મહેશભાઈએ બહુ સરસ વાત કરી, સકારાત્મક રીતે જ્યારે કોઈ આવી એજન્સીઓ રિસર્ચ વર્ક માટે કામ કરતી હોય તો એમના માટે કોઈ આક્ષેપબાજીવાળી વાત ના હોય કે કોઈ સરકારને ભીસમાં લેવાની વાત ના હોય. અલગ અલગ
થોડા વર્ષો પહેલા એક બહુ મોટી એ વસ્તુ આખો દિવસ ચાલી હતી કે ગણપતિ દૂધ પીવે છે, ગણપતિ દૂધ પીવે છે, અને આખા દેશે દૂધ પીવડાવ્યું, પણ આપણને ખબર ના પડી કે દૂધ ક્યાંથી પીતા હતા. એટલે એના મૂળમાં તો જવું પડે. એમ આ સાબરમતીમાં કોરોના વાયરસ મળ્યો એટલે જો પાણીમાં વાયરસ મળી શકે તો હવામાંથી ફેલાય છે, અહીંથી ફેલાય છે, તમે આને અડો તો ફેલાય છે, એમ બધી વસ્તુની તપાસ બધી રીતે સાયન્ટિફિકલી મેડિકલી થવી જોઈએ. અને એટલા માટે રિસર્ચ એજન્સીઓ કાર્યરત અને આટલી જાગૃત રહેતી હોય છે, એમના એન્ટીના હર હંમેશ ઊંચા રહેતા હોય છે. એટલે થોડા સમય પહેલા 1-2 મહિના 1.5 મહિના પહેલા જે બીજી લહેર આવી ત્યારે યમુના અને ગંગા નદીમાં જેટલી બી લાશો વહેતી થઈ એના હિસાબે યમુના નદીથી બાજુમાં એક ગામ છે ત્યાં બહુ બધા કોરોના સંક્રમણ ફેલાવાની એક ભીતિ જાગી હતી. એટલે આને ધ્યાનમાં રાખીને આખા દેશમાં દરેક જગ્યાનું સેમ્પલિંગ થતું હશે. એટલે અત્યારે આ જો કદાચ કોર્પોરેશનના અધિકારીઓને ન મળે, બની શકે કે કોરોનાને લઈને અને જે એમનું રેગ્યુલર ઇન્ટરવલ પર જે સાબરમતી નદીના પાણીનું ટેસ્ટિંગ કરવાનું એ કદાચ 1-2 મહિનામાં ન પણ કર્યું હોય એમણે, અને 1-2 મહિના દરમિયાન આ બધી એજન્સીઓ આવીને કરી ગયા હોય. કારણ કે અત્યારે એમને તો બધી જગ્યાએ ચેક કરવાનું છે કોરોના ક્યાં ક્યાંથી ફેલાય છે. અને જ્યાં જ્યાં સેમ્પલ મળે છે, હવે સપોઝ આ સેમ્પલ મળ્યું IIT ગાંધીનગરને મળ્યું છે, એ અહીંયા પણ આપશે, આપણી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આપશે, અને સૌથી છેલ્લે એને ઉપર NCDCમાં મોકલવાનું છે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, અને એ લોકો એના સિરીઝ પ્રમાણે ડિસાઈડ કરશે કે આમાં કોરોના કેટલો ફેલાતો હોય છે. હવે રહ્યો સવાલ સાબરમતીનો. સાબરમતી નદીના તળમાં નીચે બી તમે જો જતા રહો તો એવું સ્પષ્ટ કહેવાય છે કે સાબરમતીનું પોતાનું પાણી છે જ નહીં. નીચે જે છે આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો કચરો, એનું પ્રદૂષિત પાણી અને બીજા ઘણા બધા લેયર એડ થયેલા છે. અત્યારે જે સેમ્પલ મળે એનું કારણ એ પણ છે કે જ્યાં જ્યાંથી સેમ્પલ મળે એની આસપાસના વિસ્તારની હોસ્પિટલો કદાચ એનો અમુક પ્રકારનો બાયો વેસ્ટ કચરો અથવા ડિસ્પોઝેબલ કચરો કોઈ સળગાવતા ન હોય અને ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થયો હોય, ક્યાંક એ જે કચરો એક જગ્યાએ ભેગો કર્યો હોય કોઈકે ત્યાં નાખી પણ દીધો હોય, અને એના હિસાબે અને એ સ્પ્રેડની પણ એક કેપેસિટી હોય છે. કોરોના જ્યાંથી બી તમે પાણીમાંથી જ્યાંથી મળ્યો છે એ એકચ્યુઅલી એનું એપિસેન્ટર જેને આપણે કહી શકાય કદાચ ત્યાંથી ઘણું દૂર હોઈ શકે. એટલે આ બધું ટેકનિકલી જોયા પછી જ ખબર પડે. પણ યસ, આવા રિસર્ચ વર્ક રેગ્યુલર ઇન્ટરવલ પર થવા જોઈએ. કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં એવું છે કે કોર્પોરેશનને ફટકાર સુપ્રીમ કોર્ટની વાગી પછી એ લોકો જાગૃત થયા છે, અને રેગ્યુલર આનું વોટર ઇન્ડેક્સ ચેક કરવું, વોટર ક્વોલિટી, ક્લેરિટી એ બધું ચેક કરી અને બને એટલું શુદ્ધિકરણ, જેમ ગંગા સફાઈની આપણે વાત કરી હતી એ રીતે સાબરમતીના શુદ્ધિકરણ માટે ઓલરેડી સરકારે 2 પ્લાન્ટ નાખેલા છે. સરકાર આની પર કામ કરી રહી છે. એક 125 CDL નો નાખેલો છે અને બીજો 250 CDL નો છે. તો એ બંનેનું જે કામ થઈ રહ્યું છે એનાથી 100% શુદ્ધિકરણની દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. પણ આમાં કેવું છે, આપણા દેશમાં આ પોપ્યુલેશન બહુ બધી છે, જેટલો અમીર વર્ગ બહુ ઓછો છે, ગરીબ વર્ગ બહુ વધારે છે. ગરીબ વર્ગ માટે તો આ નદી, નાળું, તળાવ આ તો બધું એમના માટે એક જીવાદોરી કહેવાય કે એમના માટે પીવાનું પાણી પણ એ છે અને સવારે ઉઠીને ધોવાનું પાણી પણ એ છે. એટલે આ બધા પ્રકારનો કંટ્રોલ કરવો થોડો અઘરો હોય છે. પણ યસ, કોરોના વાયરસ મળ્યા છે પણ એનાથી કોરોના વાયરસ ફેલાતો નથી, સ્પષ્ટપણે. પ્રશાંતભાઈ, આપણી સાથે IIT ગાંધીનગરના જે પ્રોફેસર જેઓએ આ રિસર્ચ કર્યું છે, ભૂગર્ભશાસ્ત્રી प्रोफेसर मनीष कुमार पण जुड़ाई चुके हैं. मनीष जी, स्वागत आपका मंतव्य न्यूज स्टूडियो में. मनीष जी, जिस तरह से आपने ये पूरा रिसर्च किया हुआ है कि 16 सैंपल आपने इकट्ठे किए, उसमें से 5 आपको सैंपल जो मिले वो पॉजिटिव मिला है, रिसर्च पूरा वर्क किस तरह से किया और कितनी दिक्कतें आई? तो सबसे पहले तो ये है कि एक चीज मैं क्लियर करना चाहूंगा कि हमें कुछ न्यूज रिपोर्ट्स इसको बता रहे हैं लाइव वायरस डिटेक्टेड एंड समथिंग लाइक दैट. ऐसा बात नहीं है. हमने मरे हुए वायरस का टूटा हुआ जीन डिटेक्ट किया है, क्योंकि हमारा मेथड ही हम लोगों ने जो मेथड यूज किया है RT-PCR, उसके लिए RNA का जरूरत होता है. तो RNA आप एक्सट्रैक्ट करने के लिए वो वायरस तो इसलिए ये कभी भी ये मेथड से लाइव वायरस नहीं डिटेक्ट हो सकता. तो एक चीज मैं बताना चाहूंगा कि जो हमने डिटेक्ट किया है वो मरे हुए वायरस का टूटा हुआ जीन, और उससे कोई इन्फेक्शन नहीं फैल सकता, क्योंकि जब तक वायरस नहीं है, उसका RNA इंटैक्ट नहीं है, तब तक वो संक्रमण कर ही नहीं सकता. रही बात हमने क्यों किया ये रिसर्च, हमने इसलिए किया क्योंकि जब हमने मई 2020 में जब वेस्ट वाटर सर्वेलेंस करे थे, तब भी लोगों ने ये क्वेश्चन पूछा कि इससे संक्रमण होगा, नाले के पानी में वायरस मिला. लेकिन हमने बताया कि इससे कोई ट्रांसमिशन का जरूरत नहीं है. और आज के डेट में वेस्ट वाटर सर्वेलेंस कितना उपयोगी है ये बात जग जाहिर है कि वेस्ट वाटर सर्वेलेंस करने से 10 दिनों का एडवांस आपको जानकारी मिल सकता है कि कहीं पे कुछ आ रहा है या कोई स्पाइक आने वाला है या कोई वेव आने वाला है.
तो उसी तरीके से तब हमें ये जब ये सब बातें हुई, ये हमारा 7वां पेपर है, तो इसका पहले 5 पेपर हमने पब्लिश कर लिया, एक रिवीजन में है। तो उसमें हमने कहा कि तब हमसे पूछा गया कि जहाँ पे वेस्ट वाटर ट्रीटमेंट प्लान नहीं है जिन शहरों में, वहाँ पे हम कैसे इसको इम्प्लीमेंट करेंगे, क्योंकि यहाँ तो आप वेस्ट वाटर ट्रीटमेंट प्लांट का सैंपल ले रहे हो। जी। तो तभी हमें ये आइडिया आया कि क्यों ना हम सरफेस वाटर को भी करें, क्योंकि हर शहर में मोर और लेस एक नदी या तो साइड से या बीच से नाला जाती ही होता रहती ही है। है, हाँ। तो एक बड़ी नदी आपको हर शहर के किनारे मिल ही जाएगा। तो अगर हम नदी के पानी, लेकिन नदी के पानी में ये वायरस जाके डाइल्यूट हो जाता है, ये बिलो डिटेक्शन लिमिट चला जाता है। तो फिर भी हमने एक करता रहे कि मतलब हम कैसे पूरे, क्योंकि आदमी मतलब इससे कोविड-19 से तो ग्रसित हर जगह के लोग हैं। अहमदाबाद की खुशकिस्मती है कि यहाँ बहुत सारा वेस्ट वाटर ट्रीटमेंट प्लांट है, यहाँ पे सब कुछ बढ़िया है। लेकिन जहाँ पे वेस्ट वाटर ट्रीटमेंट प्लांट नहीं है, क्या वहाँ पे नदी के पानी में एनालिसिस किया जा सकता है कि नहीं? तो इसी उद्देश्य से हमने किया कि वेस्ट वाटर का सैंपल लेते गए और वही प्रोटोकॉल रखा जो प्रोटोकॉल वेस्ट वाटर सर्वेलेंस का होता है जी। और उसके बाद हमने देखा कि मतलब 4 महीने में 5 दफा ऐसा हुआ कि पानी में वो टूटे हुए जीन के कण मिले। जी। इसको कहीं भी इससे मतलब खतरा या डरने या चिंता की बात नहीं है। और जो वो मिला है उससे हमारा वेस्ट वाटर सर्वेलेंस का जो अर्ली वार्निंग कैपेबिलिटी है या पेंडेमिक मैनेजमेंट का कैपेसिटी है वो मजबूत ही होगा। क्योंकि देखिए सर्वेलेंस मतलब सीसीटीवी। तो वेस्ट वाटर जो हम लोगों को जांच करते हैं उसमें बहुत लोग पॉजिटिव निकलते हैं, नहीं निकलते हैं, लेकिन हम जांच करते रहते हैं, तो वो हुआ इंडिविजुअल सर्वेलेंस। फिर हम वेस्ट वाटर सर्वेलेंस करते हैं, तो हमने कहा कि अगर इन्वायरमेंट का भी सर्वेलेंस करें और सरफेस वाटर का, तो क्या उससे कुछ मिल पाएगा। तो ये देखा कि नहीं, नदी के पानी को भी हम जब अगर उसमें कुछ एक हद से ज्यादा बढ़ेगा या जैसा होगा तो हमें डिटेक्ट हो सकता है। तो ये एक एडिशनल सर्वेलेंस सिस्टम है और इसके भी फायदे आएंगे। क्योंकि अब ये बात है कि नदी के अगर आप छोटे शहर हैं जहाँ पे ट्रीटमेंट प्लान नहीं है, वहाँ भी ये वेस्ट वाटर सर्वेलेंस को यूज किया जा सकता है और वहाँ भी आप 10 दिन 7 दिन पहले आपको जानकारी मिलेगी कम्युनिटी के बारे में, शहर के बारे में। जी। एक और एग्जांपल देना चाहूंगा कि मान लीजिए आज अहमदाबाद में मुझे सैंपलिंग करना है, या तो हम हर 10 जगह से सैंपल लें या सिर्फ अगर नदी का ही लेते रहते हैं, तो क्या वो भी इंडिकेशन दे सकता है कुछ कि हमारे शहर में कितने लोग बीमार हैं या नहीं है। तो ये इन सब उद्देश्यों से किया गया था। लेकिन यहाँ ये एक केस है जहाँ पे एक जर्नलिस्ट जो इस एरिया का नहीं है वो लिख रहा है कि 600 सैंपल एनालिसिस हुआ। 600 सैंपल में लाखों पैसे लग जाएंगे, लाखों रुपए लग जाएंगे। तो एटलीस्ट आपने सही कहा कि 16 सैंपल लिया है, उसमें से 5 हुआ है, लेकिन अगर आप देखेंगे सुबह से तो ये वो बोल रहे हैं 600 सैंपल लिया है, कोई कुछ बोल रहा है। तो बात ये है कि हमें भी अपनी रिस्पॉन्सिबिलिटी लेनी पड़ेगी और समझनी पड़ेगी कि पहले चेक करो फिर आगे बढ़ो। और जो फॉरवर्ड करने का जो इशू है वो भी हमें रोकना पड़ेगा कि मिला नहीं कि फॉरवर्ड कर दिया आगे। और ये सब ऐसी सिचुएशन है कि ऐसा डिजीज है जिससे हम सब मिलके लड़ रहे हैं इतने दिनों से, तो इसमें हमें थोड़ा सा केयरफुल होना चाहिए। सैंपल क्या जी जी। मनीष जी, क्या आपने ये जो रिसर्च के बाद जो सैंपल इकट्ठे किए हुए हैं उसका जो रिपोर्ट आपने एक सबमिट करवाने की प्रोसीजर होती है, एनसीडीसी में क्या ये आपने भेजा हुआ है? देखिए, एक हमारा जैसे ही मेट आर्काइव में आता है, जैसे ये प्री प्रिंट है, ऑफ कोर्स बहुत जर्नलिस्ट ऐसे भी होते हैं कि जब तक हमारा पेपर पब्लिश नहीं होता है तब तक वो इंतजार करते हैं। बहुत बार क्या होता है कि तो हमारा ये पब्लिक डोमेन में चला जाता है। उसके बाद मतलब वहीं से सिस्टम है आजकल, चाहे इवन अमेरिका में एक कोविड कूप नाम का वेबसाइट है, वो भी हमारा डाटा वहां पर पब्लिश कर देती है, यहाँ भी। तो इस तरीके से और अहमदाबाद में ये मैं यहाँ पे बैठा हूँ, लेकिन हमारे पीछे वो सब लोग हैं, जीबीआरसी के लोग हैं, मतलब म्युनिसिपल कॉर्पोरेशन, डीपीसीबी, इन लोग के साथ के बिना हम ना सैंपल ले पाते ना हम एनालिसिस कर पाते। तो ये एक अलग जो नोशन है, ये भी एक अच्छी बात है गुजरात में कि यहाँ लोग रिसर्च करने का सोच रहे हैं कि हम जब तक रिसर्च करेंगे नहीं तो जब तक प्रॉब्लम नहीं जानेंगे तब तक सोल्यूशन कैसे आएगा। Exactly. तो यहाँ पे हमें सैंपल लेने दिया गया, हमें रिसर्च करने दिया गया
और तो ये सब अच्छी बातें हैं और ये बहुत लोगों बांग्लादेश में, श्रीलंका में ये सब टेक्निक वो यूज कर सकते हैं क्योंकि बहुत कम वेस्ट वाटर ट्रीटमेंट प्लांट्स हैं वहाँ जी। पे। और बहुत शहर हमारे इंडिया में भी ऐसे हैं। तो जो डाटा है वो हम लोग ऑफ कोर्स, लेकिन और एक टास्क फोर्स भी गुजरात में बन ही चुका है कि जिसमें कि बहुत बड़ा सर्वेलेंस को इसको लिया जाए, ऐसा प्रिंसिपल मतलब नीतिगत फैसला मनीष हो जी चुका हमारे है। साथ दूसरे एक गेस्ट भी जुड़े हुए हैं, महेश पंड्या। वो एक सवाल है, वो आपसे कुछ क्योंकि पूछना चाह रहे हैं। पूरी दिन की चर्चा में कॉरपोरेशन ये बोल रहे थे कि दे आर द फर्स्ट ऑनर बिकॉज द साबरमती रिवर एंड द पॉन्ड्स एंड ऑल आर कम अंडर देम एंड दे आर गिवन अ परमिशन टू यू। तो फिर आपने ये ट्विटर पे डाल दिया तो उससे पहले कि यू हैव टू सबमिट दिस रिपोर्ट फर्स्ट टू द एएमसी, दैट वाज द रिएक्शन बाय द एएमसी, व्हाट यू से? नहीं, देखिए, ये ट्विटर का बात नहीं है, ये हमने तो सिर्फ मेड आर्काइव एक जर्नल होता है, हमने ये देखिए, हम इसे साइंटिफिक स्टडी के रूप में लेते हैं कि साइंटिफिक स्टडी में हमने मेड प्री प्रिंट दिया, जर्नल में सबमिट किया, जर्नल का रिव्यूअर कमेंट देंगे, हम उसको रिवाइज करेंगे, फिर ग्रेजुअली देखते हैं कि पब्लिश मतलब वो होता है नहीं होता है। लेकिन प्री प्रिंट में क्या होता है कि ये वर्ल्ड के लिए होता है। वर्ल्ड में कोई अगर बोलेगा, जैसे जापान में भी सरफेस वाटर में रिपोर्टेड हुआ है, बहुत जगह ऐसा हुआ है, तो हम भी ये बताते हैं कि हमारा काम यहाँ तक पहुंचा है। इसमें जो गड़बड़ी की गई है वो नासमझ जर्नलिस्टों के तरफ से हुआ है, जो इस डोमेन को समझते नहीं है, जिनको ये नहीं पता है कि रिस्पॉन्सिबिलिटी क्या है। पहले आप वेरीफाई करिए कि आप टेक्निकली रॉन्ग है कि करेक्ट है। जो जर्नलिस्ट ये नहीं समझ पा रहा है कि ये नंबर ऑफ सैंपल है कि ये नंबर ऑफ जीन कॉपी है, वो अगर एक आर्टिकल लिखता है और फिर सब लोग ब्रेकिंग न्यूज में लग जाते हैं, तो इस तरह का आता है। तो जहां तक हमारा ये यूनिसेफ का फंडेड प्रोजेक्ट था, हमने यूनिसेफ को रिपोर्ट दिया था और ये जो हमारा ये जो डाटा है वो बहुत मतलब बहुत सारे पेपर या उस सारे में है एज ए। तो यही है, ये इस तरह का ये माहौल है सुबह से। प्रशांत इसलिए भाई, हमें आज પ્રશાંતભાઈ, હું આપને એક સવાલ પૂછવા માંગીશ કે અત્યારે આપણે જે ડિસ્કશન કરી રહ્યા છે એ સાબરમતીનું સંક્રમણ અને ખુદ મનીષ કુમાર પણ આપણી સાથે જોડાયેલા છે અને તેઓએ કહ્યું છે કે જીવંત નહીં પરંતુ મૃતક વાયરસના કેટલાક જીન મળી આવેલા છે અને તેનાથી હજુ સુધી આપણને કોઈ ખતરો નથી, પરંતુ હવે આ મુદ્દાને પણ ઉછાળવામાં આવી રહ્યો છે। મનીષજીએ ખૂબ જ સરસ વાત કરી છે કે જર્નલિસ્ટ જે પણ પત્રકાર છે તે લોકોએ પોતાની ભૂમિકા અને પોતાની જવાબદારી સ્વીકારવી પડશે અને બ્રેકિંગ ન્યૂઝ આપવાની જે હોડ લાગી છે એ હોડમાં ક્યાંક ખોટી માહિતીથી લોકોની અંદર એક પેનિક ઊભું ન થાય તે પણ જોવું પડશે। પરંતુ સવાલ અહીં એ થઈ રહ્યો છે કે સાબરમતીમાં કોરોના વાયરસ મળી આવ્યા, સંક્રમણ મળી આવ્યું છે, એ જીવંત વાયરસ છે કે મૃત વાયરસ છે એ જોવાને બદલે સીધો જ કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર ઉપર કે શુદ્ધિકરણના નામે કરોડોના રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ આ શુદ્ધિકરણ નથી થતું, તેના માટે આ સ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે। એટલે હવે આ વસ્તુમાં આપ શું કહેશો? આમાં બે વસ્તુ જાગૃતિ કે શુદ્ધિકરણ એક આખી અલગ મેટર ને ચેપ્ટર છે અને કોરોના વાયરસ પાણીમાં મળવા એ અલગ ચેપ્ટર છે। આખા દેશમાં તમામ એજન્સીઓના ઓબ્જેક્ટિવ અલગ હોય છે। આપણે મનીષ કુમાર સાહેબ આપણી સાથે છે, ક્યારના વાત કરે છે પણ એમણે ક્યારે હજી સુધી એની ઉપર પ્રકાશ નથી પાડ્યો કે આ અમે માત્ર કોરોના વાયરસ આની અંદર છે કે નહીં આઈડેન્ટિફાઈ કરવા માટે રિસર્ચ કરતા હતા। એમનું રિસર્ચ મેઇનલી સર્વેલન્સ ઉપર વધારે છે કે એટલે જે વોટર ઇન્ડેક્સની વાત કરું છું, જે ક્લેરિટી પ્યોરિટીની વાત હું કરું છું, જે એનું તળની વાત છે, એની અંદર કચરો કેટલો છે એની વાત છે। પ્યોરલી આમાં અમે વાયરસ, એમનો ઇન્ટરેસ્ટ એ નહોતો કે પાણીમાં વાયરસ છે કે નહીં અમે જઈને શોધી અને સેમ્પલ લઈએ, પહેલું। બીજું એવું હોય તો કોર્પોરેશન હજી પણ રીવેલિડેટ કરી લે કાલે, એમાં આ જ જગ્યાએથી ફરીથી સેમ્પલ લે અને એના જે રિપોર્ટ બનાવે અને એ જ એજન્સી દ્વારા એક પોતાની એજન્સી અને આ જ એજન્સીની વચ્ચેનો એનો રિપોર્ટને વેરીફાઈ કરી દે એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। અને બની શકે છે આની અંદર લાઈવ બી, એટલે લાઈવ જીન્સ બી હોઈ શકે છે, ડેડ બી હોઈ શકે છે। મેં કીધું એમ કે હોસ્પિટલ નહીં પણ આસપાસના રહેતા લોકો જે હોમ ક્વોરન્ટાઇન હોય, જેમણે 15 દિવસ કોરોના સંક્રમિત થયા હોય, ઘરમાં રહ્યા હોય, એમણે એમનો તમામ પ્રકારનો કચરો અહીંયા કાંઠે આવીને નાખ્યો હોય અને ડાયલ્યુટ થતો ગમે ત્યાંથી મળી શકે છે આ વસ્તુ। એટલે આને કોઈ બી રીતે રાજકીય રીતે આપણે નથી લેવાનું, આ રાજકીય મુદ્દો જ નથી। એટલે ઠીક છે, સત્તા પક્ષ વિરોધ પક્ષે જે કરવું એ કરે, આ રાજકીય મુદ્દો જ નથી। આ મુદ્દો છે માત્ર એન્વાયરમેન્ટનો કે સાબરમતી નદી હોય કે ગંગા નદી હોય કે યમુના નદી હોય, એની અંદર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ જ્યારે થતું હોય અને પ્રદૂષણનું નિયંત્રણ કેવી રીતે કરવું, એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, ડેફિનેટલી સરકારનું કામ છે। આપણે ગંગા સફાઈની વાતો કરીએ, સાબરમતી સફાઈની શુદ્ધિકરણની વાતો કરીએ, હવે એના પગલાં કેટલા લઈએ છીએ એ બહુ મહત્વનું છે।
આને હવે કેવી રીતે આગળ સુધારી શકાય અને આનાથી કશું જ નહીં થાય આગળ એની ગેરંટી પણ સરકાર આપે. મને યાદ છે જ્યારે ગંગામાં લાશો વહેવા માંડી ત્યારે ગંગા એટલે યુપી સરકાર અને કેન્દ્ર સરકાર WHO અને હેલ્થ મિનિસ્ટ્રીએ ગાઈડલાઈન જાહેર કરી હતી કે આ પાણીથી કોઈ પણ પ્રકારનો વાયરસ ફેલાશે નહીં. અને બહુ સ્પષ્ટ છે, હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટથી આ વાયરસ આપણે જ્યારે ફેલાતો હોય છે તો પાણીમાં તો એમનામ ડાયલોટ થઈ જાય છે. આપણે જોઈએ કે કોઈ કપડાં તમે પહેર્યા હોય એ તમે રાત્રે કાઢીને 12 કલાક તડકેમાં એટલે 12 કલાક બહાર સૂકવી દો અથવા તડકામાં 12 કલાક રાખો તો બી એમાંથી વાયરસ ડેડ થઈ જાય છે એવું કહેવાય છે. તો આ બધાની વચ્ચે આ વાયરસ સંક્રમણ કોઈ ગંભીરતા એટલે કોઈ એ નથી, આનાથી ડરવાની કોઈ જરૂર નથી, આપણે ડરનો માહોલ ફેલાવો પણ નથી. સાચી વાત. ये बात मैं बहुत मतलब मुझे अच्छा लगा कि इन्होंने ये बात को समझा कि ये देखिए ये गुजरात में हम लोग को साथ मिला यहाँ के ऑर्गेनाइजेशन को, तो हम आगे आगे बढ़ के काम कर रहे हैं और सब, लेकिन ये इसका इम्प्लीकेशन इन्होंने सही बोला कि ये दिल्ली में यमुना नदी है उसका जांच होना चाहिए या क्या कहते हैं उसका है, तो हमको अगर हम जांच करते रहेंगे तो हम जानकार रहेंगे. कहते हैं ना कि इंफॉर्मेशन सजगता, अगर आपको इंफॉर्मेशन है पता चल रहा है तो आप सजग रहते हैं. तो ये एक मॉनिटरिंग के लिए और सर्वेलेंस क्या है, ये एक वही विज्ञान के लिए एक ये था कि हम एक और कैमरा लगा रहे हैं. वेस्ट वाटर तो सर्वेलेंस कर ही रहे हैं, एक नदी का भी सर्वेलेंस करेंगे तो हमें और अगर कुछ शॉर्ट सर्किटिंग कुछ भी अगर है तो हमको पता चलेगा 10 दिन पहले, हम और अच्छे से काम करेंगे. ये सब एक प्रिकॉशनरी रिसर्च है जो कि आगे आने वाले दिनों में इसका उपयोग अच्छा से अच्छा कर सकें और अच्छा से अच्छा तो क्यूरियोसिटी है मनीष जी, लेकिन इसके लिए किसी को दोषी नहीं ठहराना चाहिए. मनीष जी एक क्यूरियोसिटी है, जैसे ह्यूमन बॉडी का कोरोना वायरस हम RT-PCR से मेजर करते हैं या रैपिड टेस्ट से कि भाई इसमें कोरोना वायरस ऐसे है या ऐसे डिटेक्ट हुआ है, उस तरीके से वाटर में आपने कौन सी प्रोसेस से ये आइडेंटिफाई किया कि इसके अंदर कोरोना वायरस के जीन्स मिले हैं? RT-PCR. हाँ एकदम आपका वही मेथड है. एक्चुअली क्या होता है कि यहाँ पे क्या हम पहले पानी लाते हैं, पानी में वायरस को प्रेसिपिटेट करते हैं, फिर सेंट्रीफ्यूज करके पानी वायरस को निकाल लेते हैं और उसके बाद RNA एक्सट्रैक्ट करते हैं. तो RNA हमारे स्वैब सैंपल का भी एक्सट्रैक्ट होता है और इस पानी का भी एक्सट्रैक्ट होता है और उसके बाद RT-PCR सेम होता है, जो प्रोसीजर ह्यूमन सैंपल का है वो ही यहाँ भी है. तो दोनों केस में जो है पहले वायरस को मतलब वो RNA निकाला जाता है, उसको तोड़ा जाता है वायरस को, उसके अंदर का RNA निकाला जाता है और फिर RT-PCR किया जाता है. और RT-PCR क्या होता है वो एम्पलीफाई करके बोलता है. मान लीजिए अगर हमारा 35 आया है CT वैल्यू तो ये 2 to the power 35 मिलियंस कॉपी, यानी कि सैंपल में एकदम मात्र एक कण है उसको मिलियन टाइम्स मल्टीप्लाई करके तब जाके कहता है कि इस साइकिल में जाके ये एक मतलब क्वांटिफिकेशन लेवल पर जा रहा है. तो RT-PCR जो है वो मतलब इस तरीके से काम करता है. तो इसलिए यहाँ पे हमें वरी होने का एकदम बात नहीं है और इसको पॉलिटिकल मुद्दा देने की कोई बात नहीं है. एक्चुअली हमें इस बात के लिए गवर्नमेंट का इस बात के लिए सब ऑर्गेनाइजेशन को ये देना चाहिए कि भाई हम लोग प्रयास में लगे हुए हैं कि कैसे ज्यादा से ज्यादा मॉनिटरिंग स्कीम डेवलप करें, कैसे हम पहले से जानकारी हासिल कर सकें और कि कुछ होने वाला है या अग्रिम जानकारी हमें जैसे भी प्राप्त हो. तो उस मार्ग में ये एक नया कदम है रेदर देन इसको पॉलिटिकल माजमा देने का और कलर देने का. જી મહેશભાઈ, તમને એક સવાલ પૂછવા માંગીશ કે જ્યારે મચ્છરોનો ઉપદ્રવ બનતો હોય છે ત્યારે મચ્છરજન્ય રોગોના કારણે આપણને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એડ પણ જારી કરવામાં આવતી હોય છે કે આપણે પાણી ભરી રાખવું ન જોઈએ. દૂષિત પાણી અને ખરાબ પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે અને અત્યારે જે રિસર્ચ થઈ રહ્યું છે એમાં પણ એવી જ વસ્તુ સામે આવી રહી છે કે જે વેસ્ટ વોટર છે તેમાંથી આ પ્રકારના સેમ્પલ લેવાથી આપણને વાયરસ મળી આવ્યા છે, પરંતુ જે ફ્રેશ વોટર છે, જે વહેતું પાણી છે, એમાં આવા કોઈ પણ પ્રકારના વાયરસ નથી મળ્યા. હા, એટલે વેસ્ટ વોટરને ટ્રીટ કરવું જોઈએ એ વાત બહાર આવી કે વહેતા પાણીમાં તો નથી મળ્યું એમણે કહ્યું, અને તો વહેતું હોય એટલે ડાયલ્યુટ થાય, પણ જ્યારે એની સાથે કેમિકલ મળે છે ત્યારે ઓક્સિજન ડિપ્લેટ થાય છે, ઓક્સિજન સાથે રિએક્શન થાય છે એટલે ઓક્સિજન લેવલ 0 થઈ જાય છે. અને એટલા માટે તો એમ કહેવાય છે કે આપણે જે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે નથી ચાલતા ગુજરાતમાં, સુરતે બહુ સરસ કામ કર્યું છે અને સુરતે બહુ સરસ STP બનાવ્યો છે. ગુજરાતમાં બાકીની નગરપાલિકાઓમાં STP બરાબર ચાલતા નથી અને આ ગંદુ પાણી લગભગ શુદ્ધ કર્યા સિવાયનું નદીઓમાં છોડી દઈએ છે એ બરાબર નથી. એટલે આ રોગો થાય છે. એટલે તમે સરસ મુદ્દો ઊભો કર્યો કે આવા ગંદા પાણીઓ, ગંદા નાળાઓ, તળાવો કરીશું તો માછલીઓ પણ મરવાની અને ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગ પણ થવાના.
બરાબર છે. અને પ્રશાંતભાઈ, આપણે એવું કહી શકીએ, તમે અગાઉ જ મને જવાબ આપી દીધો છે કે આ જે મુદ્દો છે એ સાથે મળીને લડવાનો મુદ્દો છે, ના કે આપણે અફવાઓ ફેલાવવાની. પેન્ડેમિક છે પરંતુ આપણે પેનિક પણ ઊભો નથી કરવાનો. શાંતિથી પ્રજા પોતાનું જે હવે ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવી રહી છે, આપણે તેને આગળ વધારવાની છે. પરંતુ આ સત્તા વિપક્ષના જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે એ પણ ન થવા જોઈએ અત્યારે તો. એટલે મારી રાજકીય મિત્રોને પણ વિનંતી છે કે આને લઈને કોઈ હોબાળો ના મચાવે, કારણ કે આ શું થશે આનાથી પ્રજામાં એટલા માટે કે આજે લોકો કાલથી શું પાણી પીતા બંધ થઈ જાય, કારણ કે ઘરે ઘરે પાણી તો ત્યાંથી જ આવવાનું છે. એટલે આજે તમે આ પાણીને જો પછી દૂષિત માનશો, આને કંઈ નહીં કરો, આ પહેલાં જેવું છે, નાના દીકરાને કહો તમે છોકરાને આને ના અડાય, આને ના અડાય, આમ થશે, એટલે એનામાં મનમાં એક બીક પેસી જાય. એમ હવે માંડ આપણે બીજા વેવમાંથી સારી રીતે એટલે બધી રીતે પસાર થઈ અને રિલેક્સ મૂડમાં આવ્યા છે. ત્રીજો વેવ ના આવે એની ચિંતા કરી રહ્યા છીએ. ત્રીજો વેવ ના આવે આપણે લોકોને પણ અપીલ કરીએ છીએ કે હવે વધારે પડતા મેળાવડા કરી ત્રીજો વેવ ન આવવા દો. વેક્સિનેશન વધારે પડતી થાય, એ બધા વેક્સિનેટેડ થઈ જાય તો આપણે બધામાંથી સારી રીતે પસાર થઈ જઈએ, બહાર નીકળી જઈએ. એટલે બહાર આવવાનું છે, કોઈ પણ જાતની ચિંતા ના કરે. પાણીથી કોરોના સંક્રમણ થતું નથી, હવાથી જે થતું હતું એનું પ્રમાણ પણ બહુ જ ઓછું હતું. એટલે આને લઈને ગભરાવાની ચિંતાની જરૂર નથી. કોર્પોરેશનને મારી એક અપીલ છે કે આ મુદ્દે, કારણ કે આજ સવારથી મુદ્દો ચાલ્યો છે, કોર્પોરેશનના શાસક પક્ષને અને અધિકારીઓને વિનંતી છે મારી અહીંથી આપના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે આની એક કાં તો પ્રેસ કોન્ફરન્સ કાં તો કમિશનર પોતે એક આની બાઇટ ચલાવે કે આ પાણીના સેમ્પલ મળ્યા છે અલગ પર્પઝથી હતા, આનાથી પ્રજાને કોઈ પણ જાતની નુકસાની નહીં થાય. આવું ચલાવશે તો લોકોને એક વિશ્વાસ બેસશે. બાકી આનાથી વધારે મારે બીજું કંઈ બોલવું નથી, કારણ કે મીડિયા મિત્રોની વાત કરી છે, હું પોતે પણ આની સાથે ઘણી રીતે સંકળાયેલો છું. એટલે પણ યસ, આપણે આને બતાવીએ તો બી એ જ રીતે બને કે જાગૃતિ ફેલાઈ રહ્યા છે. સાચી વાત છે, કારણ કે અત્યારે જે પેનિક ફેલાઈ રહ્યો છે, કારણ કે સેકન્ડ વેવમાંથી આપણે માંડ બહાર નીકળ્યા છે. ત્રીજી લહેરની જે આશંકા વર્તાઈ રહી છે, એ ત્રીજી લહેર આપણે ઘરના દસ્તક સુધી ન આવે, દસ્તક ન આપે એટલા માટે આપણે સતર્ક પણ રહેવાનું છે. મनीषजी, आप, प्रशांत गढ़वी અને महेश पंड्या, आप तीनों का बहुत ज्यादा तहे दिल से शुक्रिया अदा करती हूँ मैं. સાબરમતીને સંક્રમણ, પરંતુ આ સંક્રમણના જે વાયરસ મળી આવ્યા છે એ કહેવાય ને કે ડેડ બોડી એટલે કે મૃત જીન મળી આવ્યા છે, અને તેનાથી કોઈ પણ પ્રકારનો ખતરો અત્યારે તો જોવા નથી મળતો. અને હજુ પણ આ રિસર્ચ દિવસે ને દિવસે આગળ વધારવામાં આવશે, રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. પરંતુ અમદાવાદની પબ્લિકને સહેજ પણ પેનિક થવાની, ગભરાવાની કે મગજમાં હાવ રાખવાની જરૂર નથી. ખાલી જરૂર છે સતર્ક રહેવાની, અને એ સતર્ક રહેવાની અપીલ સતત અમે તમને કરતા આવ્યા છે. કારણ કે ત્રીજી લહેર આપણા ઘરના બારણા સુધી દસ્તક દે એ પહેલા જ આપણે સમજી જવું પડશે કે બીજી લહેરમાં આપણે ઘણું બધું વેઠી ચૂક્યા છે. અને હવે તમારે જો શાંતિપૂર્ણ જીવનમાં આગળ વધવું હોય તો તમારી માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ સેનિટાઈઝર, વારંવાર હાથ ધોવા, આ 3 મુદ્દા તમારા મગજમાં હવે છપાઈ જવા જોઈએ. તો મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. અને હા, વધુ વિગત માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.